શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। રાજા વીર વિક્રમ વેતાળની કથાઓ રોમાંચક છે, એમાં ભરપૂર રંજન અને બુદ્ધિ ચાતુર્ય છે। તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું રાજા વીર વિક્રમ અને વેતાળની કથા, જેમાં અમર ફળની વાર્તા આવે છે। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। વાર્તા 21મી અમરફળ। વળી રાજા વીર વિક્રમ સિદ્ધવર પર પહોંચી ગયો અને ઝાડ પર ચડી મરદાને બગલમાં દાબી એ નીચે ઉતરી આવ્યો। થોડે ચાલ્યો હશે ત્યાં મરદાએ કહ્યું, હે રાજા, મરદું ઉચકીને જવું એ કંઈ તને રાજાને શોભે એવું કામ નથી। તને એનો કંટાળો આવતો હશે તો આ તારો કંટાળો દૂર કરવા હું તને એક વાર્તા કહું છું ને, તે તું સાંભળ। આમ કહી એને વાર્તા શરૂ કરી। સુંદરપુર કરીને એક ગામ હતું। એ ગામમાં 6 બહેનપણીઓ રહેતી હતી। 6 એ પરણેલી હતી। એક હતી રાજાની દીકરી, બીજી હતી પ્રધાનની દીકરી, ત્રીજી હતી નગર શેઠની દીકરી, ચોથી હતી પુરોહિતની દીકરી, પાંચમી હતી પંડિતની દીકરી અને છઠ્ઠી હતી કોટવાલની દીકરી। આ 6 વચ્ચે એવા પાકા બહેનપાણા હતા કે 6એ રોજ સાથે મહાદેવના દર્શન કરવા જાય અને પૂજા પ્રાર્થના કરવા જતી અને સાથે જ પાછી ફરતી। ભગવાનની પૂજા પ્રાર્થના કરી 6એ કહેતી, હે ભગવાન, અમારી મનોકામના પૂર્ણ કરજો। આમ કરતાં એક દિવસ ભગવાન શિવ ખરેખર પ્રસન્ન થયા। એમણે દર્શન કહ્યું કે હે સહિયરો, તમારી 6એની ભક્તિ જોઈ હું ખૂબ પ્રસન્ન થયો છું। તેથી તમને દરેકને હું એક અમર ફળ આપું છું। જે આ ફળ ખાશે તે સદા યુવાન રહેશે અને તેને કદી નખમાં એ રોગ નહીં રહે। પણ આ ફળ તમારે ખાવાનું નથી, તમારે તે બીજાને ખવડાવવાનું છે। જેણે આ ફળનો સારામાં સારો ઉપયોગ કર્યો હશે તેની મનોકામના હું પૂર્ણ કરીશ અને તેનું જીવ્યું સાર્થક કરીશ। આમ કહી દરેક બહેનપણીને ભગવાને એક અમર ફળ આપી અને અંતર ધ્યાન થઈ ગયા। 6એ સહિયરોના આનંદનો પાર ન રહ્યો। અમર ફળ લઈ તેઓ ઘેર આવી। હવે જે રાજાની દીકરી હતી તેણે વિચાર કર્યો કે ફળ મારા પિતાને આપું। તેઓ રાજા છે ને રૂઢી રીતે રૈયતનું પાલન કરે છે। જો એમનું યૌવન ચિરકાળનું થાય તો રૈયતનું કલ્યાણ પણ ચિરકાળનું થાય। આમ વિચારી એ ફળ લઈને પિતાની પાસે ગઈ। એણે કહ્યું, પિતાજી, ભગવાને પ્રસન્ન થઈને મને આ ફળ દીધું છે, તે તમે ખાઓ। તેથી તમે સદા યુવાન રહેશો અને રૈયતનું સદા કલ્યાણ કરી શકશો। દીકરીના મોંએ આ ડાપણના બોલ સાંભળી રાજા વિચારમાં પડી ગયો। સગી દીકરીની વાત પણ એના માન્યમાં આવી નહીં। તેને થયું કે જો સાચે સાચું જો આવું ફળ હોય તો દીકરીએ મને શું કરવા આપે? પોતાના પતિને કે પુત્રને ન આપે? અરે પોતે જ ન ખાય? માટે નક્કી આમાં કંઈક ગડબડ છે। જમાઈએ મારી દીકરીને પટાવી મારું કાસળ કાઢી નાખી મારી ગાદી પચાવી પાડવાનું કારસ્તાન કર્યું હોય એવું મને લાગે છે। પણ એને મોઢે એવું કશું કહ્યું નહીં। મોઢે તો કહ્યું, લાવ, નાહી ધોઈ પવિત્ર થઈને ખાઈશ। દીકરી બાપને ફળ આપીને ચાલી ગઈ। એના ગયા પછી રાજાએ એ ફળ ભૂંડને ખવડાવી દીધું। હરખાતી રાજાની દીકરી પોતાની સહિયર પ્રધાનની દીકરીને મળવા ગઈ। પ્રધાનની દીકરીએ કહ્યું, અલી, તે ફળ કોને આપ્યું? રાજાની દીકરીએ ગર્વથી ફાટ થતાં કહ્યું, મારા પિતાને। વળી પ્રધાનની દીકરીએ કહ્યું, હં, બાપને તો બધા આપે, ભાઈને આપે તે ખરું, હું તો આ ફળ મારા માડી જાયા ભાઈને જ આપીશ। આમ કહી એ ભાઈને ફળ આપવા ગઈ। હરખમાં આવી એને કહ્યું, ભાઈ, તું આ ફળ ખાશે ને તો તું સદા યુવાન રહેશે, તને કદી નખમાં રોગ નહીં હોય। આ સાંભળી ભાઈ વિચારમાં પડી ગયો। એને વહેમ પડ્યો કે બહેન કહે છે તેવો જો ગુણ આ ફળમાં હોય તો એવું ફળ એ મને શું કરવા આપે? એના વરને ન આપે? નક્કી આમાં કંઈક ગડબડ છે। પણ હું એમાં નહીં ફસાવું। હું પ્રધાન પુત્ર છું, 100 ગણે પાણી પીને પાણી પીનારો। પણ મોઢે એવું બહેનને કશું એણે કહ્યું નહીં। મોઢે તો કહ્યું કે નાહી ધોઈ પૂજાપાઠ કરીને હું તે ખાઈશ। ફળ આપીને બહેન તો ચાલી ગઈ। એટલે ભાઈએ ગુસ્સામાં ઘા કરી ફળ ઉકરડામાં નાખી દીધું। હવે નગર શેઠની દીકરીએ શું કર્યું તે આપણે જોઈએ। તેને માં બહુ વાલી, તેથી ફળ લઈ તે માની પાસે ગઈ અને બોલી, માં, ભગવાને મને આ ફળ આપ્યું છે, એ તું ખા, તને કદી નખમાં એ રોગ નહીં થાય। માં વિચારમાં પડી ગઈ। એને થયું કે દીકરી આજે વધારે પડતી ડાય થઈ છે।
ભગવાનના નામે એ મને આ ફળ ખાવાનું કહે છે, તે શી ખબર એમાં એની શી મકસદ હશે? પણ એણે મોઢે આવું કશું કહ્યું નહીં. મોઢે તો કહ્યું, લાવ માળા નિરાતે ફેરવી અને નિરાતે ખાઈશ. માને અમરફળ આપી દીકરી ચાલી ગઈ. મા વહેમભરી નજરે દીકરીને જતી જોઈ રહી. પછી કહે, હું એવી મૂરખ છું કે આ ફળ ખાઉં? આમ કહી એણે ખાંડણીમાં ફળનો કૂટો કરી રસ્તામાં ફેંકી દીધો. હવે પંડિતની દીકરીએ શું કર્યું તે જોઈએ. એણે વિચાર કર્યો કે હું આ ફળ મારા પતિને આપું, જેથી તે સદા સુખી થાય. એણે ફળ પતિને આપ્યું અને ફળના મહિમાની વાત કરી અને કહ્યું કે આ ફળ જે ખાય તે સદા યુવાન રહે અને નખમાંય રોગ નહીં હોય. પતિ હતા શાસ્ત્રના પોથા ફાડનારા તર્ક પંડિત. એ વિચારમાં પડી ગયા કે આવું ફળ કોઈ પત્નીએ પોતાના પતિને આપ્યાનું પુરાણોની કોઈ કથામાં આવતું નથી. શી ખબર એમાં શું હશે? આજકાલ બૈરાના લક્ષણ સારા નથી લાગતા, વધારે પડતું વહાલ દેખાડે છે, એટલે લાગે છે કે આમાં કંઈક ગડબડ છે. પછી મોઢે એમણે આવું કશું કહ્યું નહીં. મોઢે તો કહ્યું, લાવો ફળ. રામ રક્ષાનો પાઠ કર્યા અને પછી હું ખાઈશ. તર્ક પંડિતને ફળ આપીને પત્ની ચાલી ગઈ. એના ગયા પછી તર્ક પંડિતે ફળ ગધેડાને ખવડાવી દીધું. પછી એ ગધેડાનું શું થાય એ જોવા માટે એક પહોર લગી તેઓ એ ગધેડાની પાછળ ફર્યા. છેવટે ગધેડાની લાત ખાઈ તેઓ ઘેર પાછા ફર્યા. ત્યારે મનમાં ને મનમાં તર્ક કરી અને બોલ્યા, ફળ ગધેડાને દીધું તો મારે લાત ખાવી પડી. મેં જાતે ખાધું હોત તો શી ખબર મારી શી હાલત થાત, શી વલે થાત. હવે પુરોહિતની દીકરીએ ફળનું શું કર્યું ને તે જોઈએ. એણે વિચાર કર્યો કે સંસાર પુત્રને લીધે છે. પુત્ર છે તો સંસારનો આનંદ છે. આ ફળ હું મારા પુત્રને જ આપું. આવો વિચાર કરી ફળ પુત્રને આપ્યું અને તેને ફળનો મહિમા કહ્યો. આ સાંભળી પુત્ર ફાડી આંખે માતાને જોઈ રહ્યો. ફળની વાત એના માન્યમાં આવતી જ ન હતી. એને થયું કે ભગવાન કરી મારું મગજ ફટકી ગયું છે. પણ મોઢે એણે આવું કશું કહ્યું નહીં. મોઢે તો કહ્યું, લાવો ચા પીધા પછી નિરાંતે ખાઈશ. દીકરાને ફળ આપી અને મા તો ચાલી ગઈ. માના ગયા પછી દીકરાએ ફળને જોડા નીચે છૂંદી વાસીદામાં નાખી દીધું. હવે કોટવાલની દીકરીએ શું કર્યું ને તે આપણે જોઈએ. એને વિચાર કર્યો કે પ્રભુ ગોર મહાદેવની પૂજા કરે છે તો ફળ એને જ આપો. રોજ નિયમિત ભગવાનની પૂજા તો થયા કરે. આમ વિચારી એણે ફળ પ્રભુ ગોરને આપ્યું. ભગવાનની પ્રસાદી સમજી પ્રભુ ગોરે એનો સ્વીકાર કર્યો અને પ્રસાદી સમજી આરોગી લીધા. પછી ભક્તિના આવેશમાં જય શંભુની ધૂમ મચાવી અને નાચવા અને ગાવા માંડ્યા. વાર્તા પૂરી કરી વેતાલે કહ્યું, હે રાજા, તું તો ચતુર સુજાણ છે, તો કહે આ 6 સહ્યોરોમાં કોની મનોકામના ભગવાને પૂરી કરી હશે? રાજાએ કહ્યું, કોટવાલના દીકરીની દીવા જેવી ચોખ્ખી વાત છે. વેતાલે કહ્યું, ખોટી વાત. તો બીજી 5 સહિયરોએ પણ ફળ પોતે નથી ખાધું પણ બીજાને દઈ દીધું, એ કેમ નહીં? રાજાએ કહ્યું, બીજાને એટલે કોને? બાપને, માને, વરને, પુત્રને. માણસ પોતાના માતા પિતા, કાકા મામા, ભાઈ બહેન, પતિ પત્ની કે દીકરા દીકરી કંઈ આપે તો એ બીજાને નહીં પણ પોતાને જ આપ્યું ગણાય. એવી રીતે આપવાથી કંઈ પુણ્યનો સંચય થાય નહીં. પહેલી 5 સહિયરોએ પાત્રતા જોયા વિના ફળ પોતાના સગા સંબંધીને આપ્યું. તેથી ફળનો નાશ થયો અને સાથે તેના પુણ્યનોય પણ નાશ થયો. કોટવાલની દીકરીએ ફળ સુપાત્રને આપ્યું. તેથી તે સિદ્ધ થયું અને તેના પુણ્યનો પણ ઉદય થયો. વેતાલે ફરી કહ્યું, પણ પેલી 5 સહિયરોએ આપેલું ફળ ઉકળે કેમ ગયું? રાજાએ કહ્યું, જે પોતે જ પોતાને આપે એનું આપેલું ફળ ઉકળે જવાનું જ. આટલું કહ્યું ત્યાં તો મળદું છટક્યું અને ફરી સિદ્ધવડની ડાળે જઈને લટકી ગયું. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.